હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાલકની એવી રેસીપી બનાવતા શીખીશું જે તમને 100% ખૂબ જ પસંદ આવશે. જનરલી બાળકોને પાલક ખાવી પસંદ હોતી નથી, પરંતુ જો તમે એને આ રીતે બનાવીને આપશો તો બાળકો વારંવાર આ જ બનાવવાનું કહેશે. એ સિવાય જે પણ લોકોને પાલક ખાવી પસંદ નથી, આ રેસીપી જોયા પછી પાલકની રેસીપી તેની ફેવરિટ બની જવાની છે. એટલી સરસ બને છે. તો ચાલો શરૂ કરીએ રેસીપી. તેના માટે અહીં મેં પાલક લીધેલી છે અને પાલકને ડાળખા કાપી અને સમારી લીધી છે. ત્યાર પછી એક મોટું વાસણ લઈએ અને તેમાં આ રીતે પાલકના ટુકડા કરી લઈએ. અહીં તમે જેટલા મેમ્બર્સ માટે બનાવવા માંગતા હોય એ પ્રમાણે પાલકની ક્વોન્ટિટીમાં વધઘટ કરી શકો છો. તો અહીં મેં પાલક સમારી લીધી છે. ત્યાર પછી તેને એક મોટા વાસણમાં ઠાલવી દઈએ. સાથે 2 મરચાંના ટુકડા કરી અને ઉમેરી દઈએ. થોડા કોથમરીના પાન પણ મિક્સ કરીએ. એક આદુનો ટુકડો તેના નાના ટુકડા કરી સાથે ઉમેરી દઈએ. એ ઉપરાંત 7 થી 8 લસણની કળી ઉમેરીએ. હવે તેમાં થોડું મીઠું ઉમેરીએ અને થોડું પાણી ઉમેરીએ. આ બધી જ વસ્તુઓ સરસ રીતે ડૂબી જાય એટલું પાણી તેમાં મિક્સ કરવાનું છે અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે તેને ઢાંકી અને 10 મિનિટ સુધી રાખી દઈએ, જેથી કે પાલક વગેરેમાં કોઈ જીવાત હોય કે અથવા તો તેમાં ધૂળ વગેરે હોય તે નીકળી જાય. 10 મિનિટ થઈ ગઈ છે. લીલા પાંદડાવાળા શાકભાજીમાં ઘણી વખત એવી જીવાત હોય જે આપણને નરી આંખે ન દેખાય, તો તેને મીઠાવાળા પાણીમાં થોડીવાર પલાળી રાખવામાં આવે તો તેમાંથી જીવાત દૂર થઈ જાય છે. ત્યાર પછી મિક્સર જાર લઈએ અને આ બધી જ વસ્તુઓને સરસ રીતે તેમાંથી નિતારી અને મિક્સર જારમાં ઉમેરી દઈએ. જુઓ, તમે જોઈ શકો કે આ બધા જ પાંદડામાં જે પણ ધૂળ વગેરે હતું બધું જ પાણીમાં નીકળી જાય છે. હવે આ બધી વસ્તુઓને સરસ રીતે પીસી લેવાની છે. જેટલું ઝીણું પીસી શકાય એટલું પીસી લઈએ. જુઓ તો કંઈક આ રીતે પેસ્ટ બનાવવાની છે અને હવે તેને એક અલગ વાસણમાં કાઢી લઈએ. ત્યાર પછી અહીં આપણે એક કાથરોટમાં થોડો ઘઉંનો લોટ ચાળીશું. અને સાથે તેમાં અડધી વાટકી ચણાનો લોટ પણ મિક્સ કરીએ, જેથી કે પરોઠાનો ટેસ્ટ એકદમ કરકરો આવે. ત્યાર પછી તેમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીએ અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. હવે આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. ત્યાર પછી અહીં આપણે લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ નહીં કરીએ, પરંતુ જે આ કોથમરી પાલકની આપણે જે પેસ્ટ બનાવી છે તેનાથી લોટ બાંધવાનો છે. તો આ મિશ્રણ થોડું થોડું ઉમેરતા જઈએ અને લોટ બાંધીએ. બધું જ મિશ્રણ સાથે નહીં ઉમેરી દઈએ, નહીંતર લોટ ઢીલો થઈ જશે. અહીં આપણે આ પરોઠાના લોટને રોટલીના લોટ કરતાં થોડો કઠણ અને પૂરીના લોટ કરતાં થોડો નરમ બાંધવાનો છે. પ્રેસ કરતાં કંઈક આ રીતે લોટ બંધાયેલો હોવો જોઈએ. ત્યાર પછી તેમાં ફરીથી 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી અને તેને સરસ રીતે મસળી લઈએ. સરસ રીતે લોટ બંધાઈ જાય ત્યાર પછી તેને ઢાંકી અને 10 મિનિટ સુધી રેસ્ટ માટે રાખી દઈએ, જેથી કે લોટમાં સરસ બાઇન્ડિંગ મળી જાય. ત્યાં સુધીમાં આપણે આ પરોઠા સાથે ખાવાની ચટણી બનાવી લઈએ. તો તેના માટેની આપણે રેસીપી જોઈ લઈએ. તેના માટે અહીં મેં 2 નંગ સમારેલા લાલ મરચાં, 1 નંગ ડુંગળી, 7 થી 8 લસણની કળી અને 2 થી 3 સૂકા લાલ મરચાં લીધેલા છે. અને ગેસની ફ્લેમ ઓન કરી એક કડાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખીએ. તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં સૂકા લાલ મરચાં ઉમેરીએ અને જે લસણની કળીઓ છે તે ઉમેરીએ અને તેને સાંતળી લઈએ. ત્યાર પછી જે સમારેલી ડુંગળી છે તે ડુંગળીના ટુકડા ઉમેરી દઈએ અને ફરીથી તેને સરસ સાંતળી લઈએ. ડુંગળીના ટુકડા બ્રાઉન કલરના થવા લાગે ત્યાર પછી તેમાં સમારેલા ટમેટાના ટુકડા ઉમેરી દઈએ અને ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. ટમેટા થોડા નરમ થઈ જાય ત્યાર પછી તેમાં દરેક મસાલા ઉમેરી દઈએ. તો તેમાં 1 ચપટી હળદર, સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડું ધાણા જીરું અને થોડો ગરમ મસાલો ઉમેરીએ અને ફરીથી બધી જ વસ્તુઓને સરસ રીતે સાંતળી લઈએ. અહીં આપણે 2 મિનિટ સુધી તેને સાંતળીશું. હવે અહીં ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને વસ્તુઓને ઠંડી થવા દઈએ.
અહીં આ મિશ્રણ પણ સરસ ઠંડુ થઈ ગયું છે. ત્યાર પછી એક મિક્સર જાર લઈએ અને આ દરેક વસ્તુને મિક્સર જારમાં ઉમેરી દઈએ. અને આ કઢાઈમાં જે મસાલા લાગેલા છે તો તેમાં થોડું પાણી ઉમેરી અને આ બધા જ મસાલા તેમાંથી કાઢી અને આ પાણીને મિક્સર જારમાં સાથે ઉમેરી દઈએ. ચાલો હવે તેને સરસ પીસી લઈએ. તો અહીં પીસાઈને રેડી છે અને સરસ મજાની ટેસ્ટી એવી ચટણી બનીને રેડી છે. ચાલો હવે તેને એક અલગ બાઉલમાં કાઢી લઈએ. ખૂબ જ ટેસ્ટી ચટાકેદાર ચટણી બનીને રેડી છે. આ ચટણીને તમે આલુ પરાઠા, પાલક પરાઠા, ચીઝ પરાઠા સાથે પણ ખાઈ શકો છો. ચાલો હવે તેને સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે પરોઠા બનાવવાની અલગ અલગ 4 રીત જોવાના છીએ. પહેલાં આપણે સૌથી સાદી રીતથી શરૂઆત કરીએ. તો અહીં આપણે થોડો લોટ લઈએ અને આ રીતે તેનું ગોયણું વાળી અને હવે તેને વણી લઈએ. અહીં આપણે પહેલી સાવ સરળ રીત જોવાના છીએ. આ રીતે વણાઈ જાય ત્યાર પછી અહીં આપણે તવા પર તેને શેકી લઈએ. તો પહેલાં તો આપણે ગેસની ફ્લેમને મીડિયમ ફ્લેમ રાખવાની છે, હાઈ ફ્લેમ પર શેકીશું નહીં. એક પર થોડું પાકી જાય ત્યાર પછી તેના પર થોડું તેલ લગાવીએ અને તેને ઉથલાવીએ. ફરી બીજી બાજુ આપણે તેમાં થોડું તેલ લગાડી અને આ રીતે તેને શેકી લઈએ. આ રીતે બ્રાઉન ડિઝાઇન પડે ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે. તો પહેલી રીતે તમે આ રીતે પણ બનાવી શકો. હવે આપણે બીજી રીતની વાત કરીએ. તો પહેલાં તો આપણે આ પરોઠાને ગોળ વણી લઈએ. ત્યાર પછી તેના પર થોડું તેલ ચોપડી દઈએ અને હવે તેને આ રીતે વાળી અને ત્રિકોણ આકાર આપવાનો છે. ફરીથી અહીં તેલ લગાડીએ અને ફરીથી તેને વાળીએ. હવે ફરીથી તેને લોટમાં બોળી અને હવે તેને ત્રિકોણ વણવાનું છે. જેમ જેમ આપણે વિડીયોમાં આગળ વધતા જઈશું એમ આપણે અલગ અલગ નવી રીત જોતા જઈશું અને જાળીદાર પરોઠા બનાવવાની રીત પણ હમણાં જોવાના છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આ રીતે ત્રિકોણ પરોઠામાં પણ અલગ અલગ લેયર બને છે. હવે તેને આપણે પકવીએ. તો તેમાં પણ પહેલું પડ થોડું ચડી જાય ત્યાર પછી તેને ઉથલાવી તેના પર થોડું તેલ ચોપડી દઈએ અને ફરીથી તેને ઉથલાવી અને બંને બાજુ શેકી લઈએ. તમે જોઈ શકશો કે આ રીતે આપણે મીડિયમ ફ્લેમ પર તેને શેકીશું. અલગ અલગ સરસ મજાના લેયર આમાં બને છે. પરોઠા બનાવતી વખતે ગેસની ફ્લેમને ક્યારેય ફૂલ નથી રાખવાની, નહીંતર પરોઠા બળી જાય તો તેનો એટલો ટેસ્ટ પણ ન આવે અને દેખાવમાં પણ સારા ન લાગે. જો આ રીતે આપણે મીડિયમ ફ્લેમ પર તેને શેકીશું તો દરેક અલગ અલગ પળ પણ બને છે અને સ્વાદમાં અને દેખાવમાં પણ ખૂબ સરસ લાગે છે. તો આ હતી પરોઠા બનાવવાની બીજી રીત. આ રીતે પણ તમે પરોઠા બનાવી શકો. જુઓ અહીં દરેક પળ અલગ અલગ થઈ ગયા છે. તો આ રીતે પણ તમે 4 થી 5 લેયરવાળા પરોઠા બનાવી શકો છો. આઈડિયા પણ તમને ખૂબ ગમ્યો હશે. એકદમ સોફ્ટ, એકદમ નરમ બને છે. તો આ પણ એક સરળ રીત છે પણ ખૂબ સરસ એવી રીત છે. ચાલો હવે જોઈ લઈએ પરોઠા બનાવવાની ત્રીજી રીત. તેના માટે ફરીથી એક ગોયણું લઈએ અને પહેલાં તેને ગોળ વણી લઈએ. ત્યાર પછી તેના પર થોડું ઘી ચોપડીએ. જુઓ ત્યાર પછી હવે તેને આ રીતે આપણે પહેલાં વાળીશું અને ત્યાર પછી બીજી સાઈડ આ રીતે વાળીશું. આ રીતે આપણે તેને વાળતું જવાનું છે. અહીં આપણે હવે જાળીદાર પરોઠા કઈ રીતે બનાવી શકાય એ જોઈ રહ્યા છીએ. તો આખા જ પરોઠાને આ રીતે વાળવાનું છે. આ રીતે લેયર વાળ્યા પછી તેને આ રીતે ગોળ વાળી લઈએ. અને કોરા લોટમાં બોળી અને હવે તેને ગોળ આકારમાં વણી લઈએ. અહીં આપણે આ પરોઠાને વેલણ પર ખૂબ વધારે વજન દઈ અને વણવાનું નથી. થોડા પોલા હાથે વણીશું એટલા માટે કે લેયર અલગ અલગ બને. ચાલો હવે તેને પકવી લઈએ. સેમ એ જ પ્રોસેસથી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. પહેલું પડ પહેલાં ઓછું પકાવીએ અને ત્યાર પછી તેને ઉથલાવી અને બંને બાજુ ઘી અથવા તેલ લગાવી અને પકવી લઈએ. અહીં આપણે આ પરોઠાને ઘીથી શેકીશું. ઘીથી તેની સુગંધ પણ ખૂબ સરસ આવે છે અને સ્વાદ પણ બમણો થઈ જાય છે. અહીં
અહીંયા આપણે આ પરોઠામાં દરેક વસ્તુ એટલી પોષણવાળી મિક્સ કરી છે અને સાથે તેને ઘીથી શેકવામાં આવે તો પોષણમાં પણ વધારો થઈ જાય છે, ટેસ્ટમાં પણ એટલું બેસ્ટ લાગે છે અને હેલ્થ માટે પણ એટલું ગુણકારી રહે છે. જુઓ, તમે જોઈ શકો છો કે આ રીતે શેકતા તેમાંથી લેયર બધા અલગ અલગ થવા લાગે છે. જુઓ, કેટલા બધા લેયર બન્યા છે આમાં અને એકદમ સોફ્ટ બને છે. અત્યારે હજુ આ પરોઠું થોડું ગરમ છે. જુઓ, તમે જોઈ શકો છો કે દરેક પોળામાંથી અલગ અલગ પડી રહ્યા છે અને આ રીતે હાથમાં મસળતા એકદમ સોફ્ટ બને છે. દરેક લેયર અલગ અલગ થઈ ગયા છે. જુઓ, કેટલા બધા લેયર બનીને રેડી થાય છે. અને આને આપણે જે ચટણી બનાવી છે એ ચટણી સાથે તમે સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. ચાલો હવે જોઈ લઈએ પરાઠા બનાવવાની ચોથી રીત. જાળીદાર પરોઠા કઈ રીતે બનાવી શકાય. તેના માટે પહેલાં પરોઠાને ગોળ વણી લઈએ અને તેના પર તેલ અથવા તો ઘી ચોપડી દઈએ. હવે એક ચાકુની મદદથી આ રીતે પાતળી પાતળી પટ્ટીઓ કટ કરી લઈએ. આ રીતે પટ્ટીઓ કટ થઈ જાય ત્યાર પછી બધી પટ્ટીઓને આ રીતે આપણે ભેગી કરી લેવાની છે. આપણે જેટલી પટ્ટીઓ પાડી છે ને એટલા લેયર બનીને તૈયાર થાય છે. ત્યાર પછી તેને આ રીતે ગોળ વાળી લઈએ અને કોરા લોટમાં બોળી અને તેને ગોળ વણી લઈએ. આમાં વણવામાં આપણે ફોરા હાથે વણવાનું છે અને બંને બાજુ ઉથલાવતા જઈ અને બંને બાજુ વણવાનું છે, જેથી કે તેના લેયર અલગ અલગ રહે. ચાલો હવે તેને શેકી લઈએ. શેકાતા તેના દરેક પળ અલગ અલગ થઈ જાય છે. જનરલી બાળકોને સાદી રીતે કંઈ પણ બનાવીને આપીએ ને તો તેઓ ખાતા નથી, પરંતુ જો તમે તેને આવું અલગ અલગ નવું નવું દરરોજ બનાવીને આપો તો આમાં દરેક પૌષ્ટિક ગુણો પણ મળી જાય અને બાળકોને ખાવાનું પણ ખૂબ ભાવે. તો આ રીતે તમે અલગ અલગ રીતે પણ બાળકોને પૌષ્ટિક વસ્તુઓ ખવડાવી શકો છો. જનરલી પાલકનું શાક બાળકો ખાય જ નહીં, પરંતુ તમે આ રીતે પરોઠામાં પાલક મિક્સ કરી અને તેને આપશો તો તેઓ ખૂબ જ મનથી ખાશે. એ સિવાય જેઓને પણ પાલક ન ભાવતી હોય, મોટાઓને પણ ઘણાને પાલક ભાવતી ન હોય, તો તેઓને પણ આ રીતે બનાવીને આપશો તો તેઓને પણ ખૂબ જ ભાવશે. જુઓ, તમે જોઈ શકો છો કે આમાં કેટલા બધા લેયર બન્યા છે. એકદમ જાળીદાર લેયરવાળું બન્યું છે અને એટલું જ નરમ, હાથમાં મુઠ્ઠી વાળતા એકદમ મોઢામાં મૂકતા જ ભાંગી જાય એવું આ પરોઠું બનીને રેડી થયું છે. જુઓ, કેટલા બધા લેયર એમાં બન્યા છે. આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.